તો આજનો પુલાવ બનાવવાનો છે ઇન્સ્ટન્ટ પોટમાં. જ્યારથી મારી લાઈફમાં આવ્યું છે ને, મારી લાઈફ બહુ ઇઝી થઈ ગઈ છે. હા, કેમ કે મને આ બહુ ગમે છે. હું નોર્મલ કુકરનો હવે યુઝ જ નથી કરતી, ઇન્સ્ટન્ટ પોટનો જ યુઝ કરું છું. મારી પાસે નોર્મલ કુકરમાં પેલો વાલ નીકળી ગયો છે, પણ હું નાખતી નથી જાતે રહી. મારી પાસે છે છતાં, કેમ કે મને આમાં હવે વધારે મજા આવે છે, તો હું આનો જ યુઝ કરું છું. તો આમાં આજે પુલાવ બનાવશું. આમાં પુલાવ છે ને બહુ જ સરસ બને છે, એકદમ છૂટો છૂટો અને બહુ જ સરસ બને છે. આ જે ઇન્સ્ટન્ટ પોટ છે, મીન્સ આને ઇલેક્ટ્રિક કુકર કહેવાય. એમાં છે ને અંદર મૂકવાનું આવ્યું આ કન્ટેનર આવે, તો એ મૂકી દઈશું. હવે જો આની અંદર મેં 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી નાખી દીધું છે. ઘી હોય એટલે પુલાવનો ટેસ્ટ મસ્ત આવે, આમ સુગંધ સરસ આવે, એટલે ઘી પણ નાખું. એકલું ઘી નાખવું હોય તો એકલું ઘી નાખવાનું, પણ આપણે બંને મિક્સ કર્યું છે. હું ખડા મસાલામાં લવિંગ અને મરી નથી નાખતી, કેમ કે કિડ્સના મોઢામાં આવે ને એટલે પછી એ લોકો ને આમ થોડુંક મજા નથી આવતી, એટલે ખાલી આટલા જ નાખ્યા છે. જાવત્રી ને તમાલપત્ર ને તજ ને એ બધું. ખડા મસાલા થોડા ગરમ થઈ જાય પછી નાખશું આપણે આખું જીરું. જીરું થોડુંક વધારે જ નાખશું. જો જીરું આપણું પેલું થઈ ગયું છે, પછી નાખી દઈશું કાજુ. કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકશું અંદર. જો કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે, હવે નાખી દઈશું આપણે કાંદા. ટમેટા પણ નાખી શકો, પણ ટમેટા છે ને તો બહુ સોગી લાગે છે, ટમેટા હું અવોઇડ કરું છું. બાકી એમાં આ પુલાવમાં તમે ટમેટા નાખી શકો. આ છે આદુની પેસ્ટ ફ્રોઝન કરેલી, અને આ મરચાં અને લસણ, લીલા મરચાં અને લસણ. હવે આપણે નાખીશું બટેકા. થોડી વાર બધું આ મિક્સ કરી પછી આપણે ચડવા દઈશું થોડી વાર. હવે આપણે આમાં બધા મસાલા કરી દઈશું. તો પહેલું છે મીઠું, તમારા સ્વાદ પ્રમાણે મીઠું તમારે નાખવાનું. મીઠું, પછી આવશે હળદર. જે પીળો પુલાવ બનાવવાનો છે એટલે હળદર નાખશું, અને નાખશું ધાણા જીરું. મસાલા થોડાક છે ને આગળ પડતા કરવાના, તો પુલાવ સરસ બનશે. જો બધા મસાલા નાખીને આપણે મિક્સ કરી દીધું છે. બસ હવે મસાલા થોડા ચડી જાય ને પછી આપણે રાઈસ અને આખા મસૂર નાખી દઈશું. તો જો મસાલા બધા ચડી ગયા છે. હવે જે આપણે ચોખા પલાળેલા છે, બાસમતી ચોખા, એ નાખી દઈશું. ચોખાને પલાળવાથી એ સરસ લાંબા થાય છે, એટલે સમય હોય તો પલાળી દેવાના 1-2 કલાક પહેલાં અથવા અડધી કલાક પહેલાં. ચોખા નાખી દીધા. હવે આપણે નાખીશું આખા મસૂર. તમે તમારા નોર્મલ કુકરમાં અથવા છૂટા રાખીને કરવું હોય તો પણ કરી શકો. હવે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે, બધું એકબીજામાં. તો જો હવે આપણે નાખશું કસૂરી મેથી અને પાઉંભાજી મસાલો થોડો. ખાલી આ ચોખા ડૂબે ને એટલું જ પાણી આપણે નાખવાનું છે. જો વધારે નથી નાખવાનું, કેમ કે આમાં છે ને બહુ પાણીની જરૂર નથી પડતી. જો ચોખા ડૂબે એટલું જ નાખ્યું છે. હવે આપણે આને બંધ કરી દઈશું. હવે આપણે પ્રેશર કુક કરવાનું છે, તો 4 મિનિટ માટે કરશું. 4 મિનિટ પછી 4 મિનિટમાં જ રેડી થઈ જશે પુલાવ આપણો. જો આપણો પુલાવ રેડી થઈ ગયો છે, એકદમ છૂટો છૂટો. જો એકદમ છૂટો છૂટો છે ને, એકદમ સરસ. તો આને આપણે કાકડીના રાયતા સાથે સર્વ કરીશું. તો કેવી લાગી આ રેસીપી આજની કહેજો મને, અને તમે પણ ટ્રાય કરજો મસૂર દાળ પુલાવ.